તો કેમ છો મિત્રો, હું સુમિત જોશી. સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે થોડોક લાંબો રાખશું, કેમ કે સવારે ઉઠ્યા બાદ આપણે થઈ ગયા હતા તૈયાર અને કામ ઉપર જઈ ફટાફટ કામ પતાવી લઈએ, કેમ કે બપોરે આપણા ગણપતિ છે બાલ ગણેશા મારા ઘરના, એ આપણે કરશું વિસર્જન આજે, પણ ઘરે જ કરશું, બારે ક્યાંય નહીં જઈએ. તો એવી રીતે હું નીકળી ગયો ઘરેથી બારે અને ફાઇનલ લુક મારો કંઈક આવો હતો. બહાર નીકળ્યા બાદ જલ્દીથી પહોંચી ગયો HDFC બેંકમાં, કેમ કે ત્યાં આપણે હોમ લોનની અપ્રુવલ નાખી હતી, ફાઇનલ અપ્રૂવ થઈ ગઈ છે. તો હું ડિસબર્સમેન્ટ માટે પૂછા કરવા આવ્યો હતો કે ભાઈ ક્યારે મળશે ક્યારે નહીં. તો એ કરીને હું નીકળી ગયો મારા ઘર તરફ. બોલાવ્યો એલિવેટરને, એ આવ્યા બાદ આપણે ગયો ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા બાદ મેં જોયું બહાર કે વરસાદ હજી આવતો નથી, એટલે સારું છે, જલ્દીથી હું ઘરે પહોંચી જઈશ. એવી રીતે હું નીકળી ગયો મારી બેગ ખરીને જલ્દીથી ઘરે જવા માટે. એન્ડ મેં કીધું વરસાદ આવે ને પહેલાં હું ઘરે ફટાફટ પહોંચી જાઉં. વચ્ચે મને મમ્મીનો ફોન આવ્યો કે ઘરે આવો એના પહેલાં ફૂલ અને માલા લેવાનું ભૂલજે નહીં. તો હું પહોંચ્યો સાઈબાબા કને પહોંચ્યા બાદ એમને હું લાગ્યો પગે, લીધા આશીર્વાદ અને કીધું કે રહેજો હંમેશા મારા સાથે. પછી હું પહોંચી ગયો મારા ઘરે પહોંચ્યા બાદ મને યાદ આવ્યું કે ફૂલ અને માલા લેતા હતો, હું ભૂલી ગયો. તો પાછો ઉતર્યો, નીચે ગયો, બારે ફૂલ લેવા લીધી એમના કને મેં માલા લીધા બાદ પછી લેવા જવાની હતી મીઠાઈ, એટલે હું પહોંચી ગયો મીઠાઈની દુકાનમાં પહોંચ્યા બાદ મેં ભાઈને કીધું જલ્દી મને 1 કિલો મોદક પેક કરી દો, કેમ કે ગણપતિ બાપાનું વિસર્જન છે અને મુહૂર્ત નીકળતું જાય છે. આપણા ગણપતિ બાપાનું વિસર્જન, તો આપણે બધું સામગ્રી લઈ આવ્યા છીએ, મીઠાઈ, ફૂલ, તુલસી અને ફૂલની માલા. પછી આપણે ચાલુ કર્યું તૈયારી ગણપતિ બાપાને સજાવવાની ફૂલ માલાથી. પછી આપણે પ્રગટાયો દીવો, લીધો એમના આશીર્વાદ. સજાવટ કર્યા પછી ગણપતિ બાપાના કંઈક દ્રશ્ય આવા દેખાતા હતા, કેવા મસ્ત દેખાય છે, ક્યુટ છે. તો પ્રેમથી એકવાર ગણપતિ બાપા મોરયા લખજો કોમેન્ટમાં. પછી હું, મારો ભાઈ અને મારા મમ્મી ભેગા થઈ ત્રણે કરી ગણપતિ બાપાની ફાઇનલ આરતી વિસર્જન પહેલાં, અને એમને લાગ્યા પગે અને કીધું કાંઈક ભૂલચૂક થઈ ગયું આરતી દોરાન, તમને માફ કરજો અને આગલા વર્ષે જલ્દી અમારા ઘરે આવજો, એવી અમારી પ્રાર્થના. પછી ગણપતિ બાપાને લઈને આખા ઘરમાં દીધી પ્રદક્ષિણા, કેમ કે પ્રદક્ષિણા કરવી આખા ઘરમાં એ સારું છે. એ જાતા તમારા ઘરમાંથી દુઃખ બધા લેતા જાય. તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે ગણપતિ બાપાને વિસર્જન કરવાનો. એન્ડ અમે ક્યાં બહાર નથી જવાના, ઘરે જ વિસર્જન કરશું એમનું માન સન્માનથી અને પ્રેમ ભાવનાથી. મારા મમ્મી મને અને મારા ભાઈને શીખવાડતા હતા કે કેવી રીતે વિસર્જન કરવાય ને શું બધું કરવાનું. તો હું અને મારો ભાઈ બેસી ગયા હતા અને મારા મમ્મી સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા હતા કે હવે ફૂલ ઉતારો, પ્રસાદી મને દો, દીવાબત્તી કરો. એન્ડ ગણપતિ બાપાને પછી આરતી કરી ફાઇનલ દીવો એના સાથે ફરાવી એના પગ ઉપર, એના હાથ ઉપર અને માથા ઉપર, પછી એમને નાખો ગણપતિ બાપાને પાણીમાં વિસર્જન કરવા માટે. તો હું લાગી ગયો તો ગણપતિ બાપાના મૂર્તિ ઉપરથી હાર, ફૂલ અને તુલસીની માળા એન્ડ જનોઈ જે ચડાવી એ બધી કાઢીને મમ્મીને દેવા માટે. વિસર્જન પહેલાં એ બધું મેં કાઢીને મમ્મીને હાથમાં પ્રસાદી જેમ જ્યારે ચડાવી હતી 5 મોદક, એ મમ્મીને મેં આપ્યા કે આ પ્રસાદી તરીકે બીજા બધાને બાટી નાખજે. તો તમે પણ જોવો આખું વિસર્જન અમે કેવી રીતે કર્યો ઘરે. પછી અમે બધા બેસી ગયા વાટ જોઈને. અમારી સોસાયટીના ગણપતિ બાપાનું પણ વિસર્જન થયા છે, તે આવવાના હતા. તો ફાઇનલી અમારી સોસાયટીના ગણપતિ બાપા આવી ગયા છે, જોઈ શકો છો તમે. કોપરખેના રાજા, ફોન સોસાયટીના રાજા ગણપતિ બાપા આપણા વિદાય લે છે આપણા ઘરેથી. આજે એમના ઘરે જશે એ પણ જોઈને તો બહુ દુઃખ થતું હતું ને મજા નથી આવતી મને, કેમ કે હું રોજ સવારના કામ ઉપર જવા પહેલાં એમને પગે લાગીને અને આશીર્વાદ લઈને જતો, અને સાંજના આવા ટાઈમે પણ એમના પાસે હું જતો પગે લાગો અને આશીર્વાદ લેવા માટે. તો ત્યારે જાય છે તો હું તો બહુ ભાવુક થઈ ગયો હતો કે ગણપતિ બાપા જાય છે. મને બહુ લાગણી છે ગણપતિ બાપા ઉપર, જોઈને તો મને મજા નથી આવતી કે જાઓ છો એમ, પણ શું કરીને એ પણ એના ઘરે જાય, અગલા વર્ષ જલ્દી આવે એવી પ્રાર્થના કરું છું ગણપતિ બાપા ગમે. એન્ડ આપણે પણ બધાને
અને બધા મળીને આપણે ગણપતિ બાપાને એ જ કહીએ કે અમને સુખ સમૃદ્ધિ શાંતિ ધન સંપત્તિ આપજો. કાંઈ દુઃખ દરિદ્રતા હોય બધી લઈ જાજો તમારા ભેગા. સુખ શાંતિ આપજો, બધાને સુખ આપજો. જે જરૂરતમંદો હોય એ લોકોને સુખ આપજો. 2 ટાઈમ ખાવાનું આપજો અને સેવા આપજો. આપણે એટલું જ ગણપતિ બાપા કરીને માંગશું. કેમ કે ગણપતિ બાપા એવા છે કે જે સાચા મન અને સાચા ભાવનાથી એમના પાસે આપણે જે પણ માંગીએ ને આપણી બધી ઈચ્છા પૂરી કરે. આજના દિવસે ગણેશ ચતુર્થી પૂરી થતી હતી 11 દિવસ માટે. એન્ડ હું તો વાટ જોઉં છું કે જલ્દી આગલા વર્ષે ગણેશ ચતુર્થી આવે ને પાછા હું ગણપતિ બાપા મારા ઘરે ફેરાવું. તો આજે મારા મામાના ઘરે ગણપતિ બાપા જે હતા એમનું પણ વિસર્જન છે. કેમ કે 11 દિવસ માટે લઈ આવ્યા હતા અમે ઘરે. એન્ડ આજે 11 દિવસ પૂરા થયા ગણપતિ બાપાને. તો રાતના અમે વિસર્જન કરવા જવાના હતા. તો એના પહેલાં આપણે કર્યું એમને સાચા દિલ અને ભાવનાથી ફાઇનલ આરતી. જવા પહેલાં માન સન્માનથી આપણે એને રજા આપશું, વિદાય આપશું. બધા અમે ભેગા થઈ પ્રેમથી આરતી કરી. આરતી કર્યા બાદ અમે નીકળી ગયા એમને વિસર્જન કરવા માટે, જે આપણા બાજુમાં જ છે ઘરના. એ સાચી ભાવનાથી અને દિલ ખોલીને નાચ ગાના ફૂલથી વગાડીને આપણે ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે જઈશું. તો આપણે પૂછ્યા હતા કે જ્યાં આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું હતું. ગણપતિ બાપા મોરયા મંગલમૂર્તિ મોરયા. તો ફાઇનલી આપણે લાસ્ટ ટાઈમ આરતી કરશું, જઈને ગણપતિ બાપાને પાણીમાં વિસર્જન કરશું પહેલાં. હવે આપણે જઈએ છીએ ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે પાણીમાં. એન્ડ ફાઇનલી હવે આપણા ગણપતિ બાપા જાય છે પાણીમાં વિસર્જન થવા માટે. ગણપતિ બાપા મોરયા મંગલમૂર્તિ મોરયા ગણપતિ બાપા મોરયા મંગલમૂર્તિ મોરયા ગણપતિ બાપા ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર ઉપર ઉપર. મંગલમૂર્તિ મોરયા બાપા મોરયા વિસર્જન કર્યા બાદ આપણે ફાઇનલી નીકળી જઈશું ઘરે જવા માટે. અને આજનો વ્લોગ કરશું અહીંયા જઈને, કેમ કે મને મજા નથી આવતી ગણપતિ બાપાને મૂકીને. ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો કરી નાખજો ભૂલતા નહીં.